એ એવોર્ડ્સ ખૂબ જ દિલના નજીક હોય, દિલને સ્પર્શી ગયા હોય અને એ ક્ષણ હું કહું છું, એ ગોલ્ડન મોમેન્ટ્સ હોય છે, ગોલ્ડન અપોર્ડ. તમે તમારા કાર્ય કરો છો, ઘણા બધા વ્યક્તિ હોય છે, કાર્ય કરતા હોય છે, પણ ક્યાંક રિકોગ્નિશન કોઈ ના કોઈ કાર્ય લીધે અટકી જતા હોય છે. પણ રિકોગ્નિશન મળવી એ પણ વડાપ્રધાનના હસ્તે અને જેમ તમે કીધું ઇન્ટરનેશનલ લેવલ પર પણ ઘણા બધા એવોર્ડ્સ મળેલા છે. એ રિકોગ્નિશન પોતાના કાર્યને અને જેમ સ્ટુડન્ટ સાથે હોય છે, જેમ તમે આગળ સ્ટુડન્ટની પણ વાત કરી કે સ્ટુડન્ટના આંખમાં આંસુ હતા, પણ એ આંસુ કેવા હશે સર? એ ખુશીના આંસુ. યસ, યસ, યસ. સર લીડરશિપ રોલમાં લાંબા સમયથી કાર્ય કરી. લીડરશિપ બહુ જ પ્રોબ્લેમ છે, કારણ કે અહીંયા ધારો કે હાલ હું અત્યારે હું છું તો 700-800 નો સ્ટાફ છે. હવે બધાને જોડે રાખીને યુનિવર્સિટીને આગળ લઈ આ એક આખો બધો કન્સેપ્ટ આવે લીડરશિપનો. પણ એક જ વસ્તુ છે કે કીપ કુલ માઇન્ડ, વસ્તુનું ઝીણવટભરી એનાલિસિસ, ટેક યોર ટાઈમ. સિંગલ સેન્ટેન્સ મેં લર્ન કર્યું છે મારા સિનિયર પ્રોફેસરથી. ડુ ધ ઇમ્પોર્ટન્ટ વર્ક રાઇટ નાઉ બિફોર ઇટ બીકમ્સ અર્જન્ટ. જી. ડુ ધ ઇમ્પોર્ટન્ટ વર્ક રાઇટ નાઉ બિફોર ઇટ બીકમ્સ અર્જન્ટ. ઇમરજન્સી કે અર્જન્સી બને એ પહેલા જરૂરી કાર્યો, અને એના માટે એકલાથી કશું જ થતું, બધાનો સાથ સહકાર. હવે એમના નેચર પ્રમાણે આપણે ઇન્વોલ્વ ઉતરી અને સમજાવટથી કામ લેવું એક બી એક કળા